અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતના પ્રવાસે આજે હૈદરાબાદ હાઉસમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે નવી દિલ્હીમાં કરશે દ્વિપક્ષીય બેઠક. મહત્વના વૈશ્વિક અને સંરક્ષણ મુદ્દાઓ પર કરશે મંથન. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. વૈશ્વિક શાંતિ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર કરી ચર્ચા. પ્રધાનમંત્રીએ વૈશ્વિક માનવ હિત માટે સાથે મળીને કામ કરવા દર્શાવી પ્રતિબદ્ધતા. ભોપાલની ટ્વિશા શર્મા શંકાસ્પદ મૃત્યુ કેસમાં મહત્વના સમાચાર. હાઈકોર્ટના નિર્દેશ પર એઇમ્સ દિલ્હીના 4 નિષ્ણાત તબીબો દિશાના મૃતદેહનું કરશે બીજી વાર પોસ્ટમોર્ટમ. પારદર્શિતા માટે કરાશે ચુસ્ત વિડીયોગ્રાફી. દેશભરમાં કડક સુરક્ષા વચ્ચે સિવિલ સર્વિસીસની પ્રાથમિક પરીક્ષાનું આયોજન. 2 સત્રોમાં લેવાઈ રહી છે પરીક્ષા. મોબાઈલ ફોન, બેગ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ. પારદર્શિતા માટે પરીક્ષા પછી તરત જ જાહેર કરાશે પ્રોવિઝનલ આન્સર કી. વૈશ્વિક હેલ્થ એલર્ટ. WHO કોંગો અને યુગાન્ડામાં ઇબોલાના પ્રકોપને આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. તો ભારત સરકારે કોંગો અને યુગાન્ડાની બિનજરૂરી મુસાફરી ટાળવા દેશવાસીઓને કરી અપીલ. કાળઝાળ ગરમી અને લૂથી જનજીવન પ્રભાવિત. દેશભરમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. પૂર્વી મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં ગરમીનું રેડ એલર્ટ. દિલ્હી, હરિયાણા અને યુપીમાં ગરમીનો પારો આસમાને. તો રાજ્યમાં પણ અંગ દજાડતી ગરમી. 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર. 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં નહિવત ફેરફાર થવાનું હવામાન વિભાગનું અનુમાન. અને આઈપીએલમાં આજે સિઝનની છેલ્લી સુપર સન્ડે ધમાકા. બપોરે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે, તો સાંજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. ગઈકાલે પંજાબ કિંગ્સે લખનૌને 7 વિકેટે હરાવી પછાડ્યું.